નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પોલીસ ભરતી માટે જે શારીરિક કસોટી યોજનાર છે એના કોલ લેટર તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશે વાત કરવાના છીએ. તમને સૌને ખબર હશે એ પ્રમાણે ઓફિશિયલ વેબસાઇટ પર અપડેટ આવી ગઈ છે કે જે છે એ શારીરિક કસોટી જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયાની અંદર યોજાનાર છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ શારીરિક કસોટી માટે તમે કોલ લેટર છે એ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષણ જગતની આવી તમામ માહિતી અને પોલીસ ભરતીની તમામ અપડેટ છે એ સૌ પ્રથમ પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સૌ પ્રથમ તમારે ગૂગલ અથવા ક્રોમમાં જઈ ઓજસ કોલ લેટર એલઆરડી અથવા તો તમે પીએસઆઈ ન હોય તો તમારે પીએસઆઈ આ રીતે લખી દેવાનું છે. આ રીતે તમે લખી અને સર્ચ કરશો તો તમારા સામે જે છે આ પહેલી ઓજસની વેબસાઇટ છે એ આવી જશે. આ વેબસાઇટની લિંક છે એ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ હું મૂકી દઈશ. પછી તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો તમારા સામે અલગ અલગ ઓપ્શન છે એ આવી જશે. પહેલો છે સિલેક્ટ જોબ, કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ અને અહીંયા જે કેપ્ચા આપેલો છે એ એવો ને એવો તમારે નીચે નાખી દેવાનો છે. અને પછી તમારે જે આ પ્રિન્ટ કોલ લેટર દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. તો આ રીતે તમે તમારો કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકો છો. તમારે અહીંયા શું કરવાનું છે, સિલેક્ટ જોબમાંથી અત્યારે તો જે એલઆરડી છે એનો ઓપ્શન દેખાડતા નથી, પણ અત્યારે જીએસઆરટીસીનો ઓપ્શન દેખાડેલો છે. જ્યારે પણ એલઆરડી અને પીએસઆઈના કોલ લેટર છે એ બહાર પાડી દેવામાં આવશે તો અહીંયા તમને ઓપ્શન જોવા મળશે એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ છે તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવો ઓપ્શન છે એ તમને અહીંયા જોવા મળી જશે. તો તમારે સિમ્પલી એને ક્લિક કરવાનું છે. પછી તમારો જે 8 આંકડાનો કન્ફર્મેશન નંબર હોય એ તમારે અહીંયા તમારો જે છે એ કન્ફર્મેશન નંબર અહીંયા નાખવાનો છે. જો તમને તમારો કન્ફર્મેશન નંબર યાદ ના હોય તો આ વેબસાઇટ તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા તમને જોવા મળે છે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો. તમારે એના પર ક્લિક કરવાનું છે. જ્યારે તમે પોલીસ ભરતીની અંદર એપ્રિલ મહિનાની અંદર અથવા તો ઓગસ્ટ મહિનાની અંદર અપ્લાય કર્યો છે ત્યારે જે તમે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ ડાઉનલોડ કરી છે એની અંદર જે છે એ તમને તમારો કન્ફર્મેશન નંબર છે એ મળી જશે. આ રીતે પછી જે છે એ તમે અહીંયા એલઆરડી અથવા પીએસઆઈ તમને જે લાગુ પડતું છે એ સિલેક્ટ કરશો. એના પછી તમે સિલેક્ટ કરશો તમારો કન્ફર્મેશન નંબર છે એ અહીંયા નાખશો. તમારી બર્થ ડેટ નાખશો. એની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલાં તમારી જે જન્મની તારીખ હોય એ નાખવાની છે, પછી મહિનો નાખવાનો છે અને પછી લાસ્ટની અંદર યર નાખવાનું છે. અને પછી જે આ કેપ્ચા અહીંયા દેખાય છે એ તમારે અહીંયા નાખી દેવાનું છે. અને પછી પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરશો તો તમારા સામે જે છે એ આની પીડીએફ સ્વરૂપે આવી જશે. તો તમારે એને પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી લેવાની છે. અને પછી જ્યારે તમે શારીરિક કસોટી આપવા જાઓ ત્યારે તમારે એને સાથે લઈ જવાનું છે. તમે જોઈ શકો છો. સિલેક્ટ જોબમાંથી જાહેરાત પસંદ કરો. તમારો 8 આંકડાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખો. ઓકે બટન પર ક્લિક કરતાં પહેલાં પોપઅપ બ્લોકર ઓફ કરવું જરૂરી છે, જેથી કોલ લેટર નવી વિન્ડોમાં ખુલશે. જ્યારે પણ આની ઓફિશિયલ અપડેટ આવશે ત્યારે પણ હું તમને સમજાવી દઈશ, પરંતુ જ્યારે પણ આ જે છે એ ઓફિશિયલ અપડેટ આવશે ત્યારે આ વેબસાઇટ પર ખૂબ જ ઘણા બધા વિદ્યાર્થીઓ એકસાથે, કારણ કે 22 લાખ ઉમેદવારો છે એમણે ફોર્મ ભરેલા છે, તો 22 લાખ ઉમેદવારો છે એ એકસાથે કોલ લેટર ડાઉનલોડ કરતા હશે. તો તમને પહેલેથી ખબર હોય કે તમે આ રીતે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો તો તમે ઝડપી કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશો. આ રીતે અહીંયા જે કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે. પછી પોપઅપ બ્લોકર છે એ તમારે ઓફ કરવાનું છે, જેથી કોલ લેટર છે એ નવી વિન્ડોમાં ખુલશે. અને A4 સાઇઝની અંદર તમારે જે છે એ કોલ લેટર 2 પેજમાં આવે. તો A4 અને પોર્ટ્રેટ લેઆઉટ સેટ કરી અને તમે તમારો કોલ લેટર છે એ તમારે પ્રિન્ટ કરાવી લેવાનો છે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી 2024 એલઆરડી અને પીએસઆઈના કોલ લેટર તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશે વાત કરી છે. આ રીતે તમે તમારો કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકો છો. માત્ર 2 વસ્તુ યાદ રાખવાની છે. પહેલું જે છે એ તમારો કન્ફર્મેશન નંબર અને બીજું તમારું ડેટ ઓફ બર્થ નાખી અને તમે તમારો કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.